આજે અમારે એવું કામ કરવા જવાનું છે જે અમારા બાપ દાદા 25-30 વર્ષ પહેલા કરતા હતા ને મારા જન્મ પછી તો આ કામ અમે કર્યું જ નથી. તો આખો વિડીયો જોતો જાવ એટલે ખબર પડી જશે. રાધે રાધે દોસ્તો, આજ સવારમાં અમે બધું સામાન વામાન લઈ લીધો ને બાઇક લઈને નીકળી ગયા થરિયામાં જવાને સીધા આવી ગયા ખેતરે. આપણે આયા છીએ આ કપાસ વીણો તો આ કપાસ પહેલા 25-30 વર્ષ પહેલા વાયો તો ને હવે આ વખતે ફરીથી વાયો છે. તો આપણે ફાંટો વાળી લીધી ને આપણે પોવો વાયો તો આ બસ દેવરાવ તો પછી અમે બધા લાગી ગયા કપાસ વીણવા. અમે બધા લાગી ગયા કપાસ વીણો ના કપાસ આપણે ઘણા વર્ષો પછી કર્યો એટલે આપણે કોઈ દી વીણ્યો નથી એટલે એવી ઝડપ નથી થતી, પણ હવે બધા લાગી ગયા કામ કરવા. તો આ કપાસ વીણોનું કામ આપણે એક ધારું 4 કલાક કરીને ઓલા ઢુએ થી આટલી પહોંચ્યા ને 1.5 પોટલા જેવો આપણે કપાસ વીણ્યો. તો હવે હાલો આપણે ચાય પી લઈએ. તો પહેલા આપણે નાસ્તો કર્યો ને પછી ચાય પીતો ને ચાય પીને આવી ગયા પવાના એંડા ખખેરવા. લાગી ગયા એંડા ખખેરવા ને એંડા ખખેરવાનું કામ 1.5 કલાક કરીને આપણે કમ્પ્લીટ બધા ડાંઠા કાઢી નાખ્યા. તો ડાંઠા ખખેરીને બધા એંડાને એક જગ્યાએ ભેગા કરી નાખ્યા ને ઢગલો કરી નાખ્યો ને પછી આવી ગયા રમેશનો ચાય પીવા. તો અહીં આપણે મસ્ત મજાનો રમેશનો ચાય પીતો ને ચાય પીને બાઇક લઈને નીકળી ગયા ઘરે જવા ને થોડીક વારમાં આવી ગયા ઘરે. તો ગાઈસ બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ફોલો કરી દેજો. મળી નેક્સ્ટ બ્લોગમાં. રાધે રાધે.